ભરૂચમાં વીજ કંપનીની વીજ ચોરી ઝડપી પાડવા મેગા ડ્રાઈવ યોજાયો હતો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચેકિંગ હાથ ધરાયું હતું। ભરૂચ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના બનાવો અટકાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આજે શનિવારે વહેલી સવારથી જ વીજ કંપનીની ચેકિંગ ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ જોડાણો તપાસવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અચાનક જ શરૂ કરાયેલ ચેકિંગના પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી। વીજ કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમો દહેજ બાયપાસ, અમન બંગલોઝ, મોના પાર્ક, ખુરશીદ પાર્ક, ખુશ્બુ પાર્ક, રેહાનનગર, સદાકપોર, હુસૈનિયા સહિતના અન્ય વિસ્તારોમાં વધારે સોસાયટીઓમાં તપાસ શરૂ કરી હતી। સમગ્ર વિસ્તારમાં વીજ કંપનીની ટીમની હાજરીથી દોડધામનો માહોલ જોવા મળ્યો હતો। હાલ વિજિલન્સ વિભાગ તરફથી વીજ ચેકિંગમાં આવેલા છે। એ દરમિયાન વડી કચેરીના આદેશ મુજબ ભરૂચ સિટી સબ ડિવિઝનમાં, પંચવટી સબ ડિવિઝનમાં વીજ ચેકિંગની કામગીરી ચાલી રહી છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો વહેલી સવારે મીઠી નીંદર માણી રહ્યા હતા, તેવામાં જ વીજ કંપનીની ટીમ ત્રાટકતા વીજ ચોરી કરતા તત્વોમાં નાસભાગ મચી હતી। આખો દિવસ ચાલેલી કામગીરી વેળાએ લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય તેવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે। રવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।